જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। જય ભગવાન તમેવ માતા ચ પિતા તમેવ બંધુ સખા તમેવ વિદ્યા દ્રવિણમ તમેવ સર્વ મમ દેવ સીતારામ જય હો પ્રભુ જય। ડોહાએ તો હન ઘરમાં ઉપાડા લીધા છે ને, આવ કવરાવ્યા છે। એ થઈ ગયું તમારા દીવાબત્તી થઈ ગયા? હા, દીવાબત્તી થઈ ગયા। હા, પૂજા થઈ ગઈ ને બાપુજી? તો તમારે પેટ પૂજાની બપોરે જરૂર પડશે ને બાપુજી? તો છે ને ખાવું હોય ને એટલું કામ તો કરવાનું જ છે। તો હવે છે ને ભગવાનના નામ લેવાઈ ગયા હોય ને તો અગરબત્તી ને તુલસી ક્યારે મૂકી દ્યો અને આ હંધે હે ને હંજવારી કાઢવાની છે બાપુજી। હા, વાંધો નહીં, જલ્દી કરજો। એક તો ડોહાને એક કામમાં કઈ સકરવાર હોય નહીં અને દાદાવાર કામ ચીંધવા પડે છે। આમ નામ મને અડધી કર નાખી। દિવસે દિવસે આ બાઈનો ત્રાસ વધતો જાય છે। હવે તો એવું લાગે છે છોકરાને કેવું પડશે। શું એકલા બોલા બોલ થયા છો? ગાંડા થઈ ગયા છો કાઈ? બેટા, હું ગાંડો થઈ નથી ગયો, પણ આ વહુ રહી ને મને ગાંડો કરી નાખશે। મનો બોલવા કઈ બાકી રહી ગયું તો બોલવા માંડો, કાયમ ચાલુ જ હોય। જો બેટા, મારાથી જેટલું કામ થાય ને એટલું હું કરું છું, પણ બેટા તારી વહુ હવે હદ વટાવતી જાય છે। બાયુના કામ મને સીધે છે, કામ કરું તો કોક જોવે તો આપણી આબરૂનું શું? હા, તે બરોબર છે, તમે ઘરના કામમાં જ હાલો એમ છો। હવે અમારે તમને હું ઘણ પસાડવા મોકલવા, કાઈ ખેતરના કામ કરવા મોકલવા? તમે એકય કામ ન કરી શકો, કારણ કે તમે ગઈઢા થઈ ગયા અને એમાં રોવા હું માંડ્યા। બેલુડા પાડવા મળો છો ગમે ત્યારે, અને ખાવ ને એટલું કામ તો કરવું જ પડે તમારે ને મારે હોતે કરવું પડે। સમજાઈ ગયું બેટા, સમજાઈ ગયું। તને મોટો કરવા હાટું થઈ મેં મારી જુવાની બારી નાખી, મેં બીજું માણા ન કર્યું મારા દીકરા, અને આખી જિંદગી ઉછેરીને તને મેં મોટો કર્યો, અને તું આજ મારા સામે આવું બોલસ? પણ કાંઈ વાંધો નહીં બેટા, આમાં તારો વાંક નથી, ક્યાંક મારા કર્મનો વાંક છે। જય શ્રી કૃષ્ણ બાપુજી। જય શ્રી કૃષ્ણ બેટા, આય ભાઈ ભાભી। હા બેન, જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। કાજલ કેટલી વાર? જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। હારું ને? હા હો। હા લે બેને ટાણે આવી ગયા હો। અમારે જવાનું થયું ને બેન ને આવવાનું થયું। તે ભાઈ જવાનું હોય તો ઘર ક્યાં ભેગું લઈ જવાના છો? તમે જઈ આવો જ્યાં જાવ હોય, હું ને બાપુજી બેસું। હા બેન, આમ જો અમારે છે ને અચાનક જવાનું થયું અને તમારે આવવાનું થયું, એટલે અમે જઈ આવીને ચા પાણી પીવું, અને એવું લાગે બાપુજી તમારા હાટુ ચા બનાવજો, પણ દૂધમાં થોડું પાણી નાખજો હો। હા હા, હાલો બાપુજી। હા, કેમ છે બેટા? બાપુજી મને તો સારું છે, પણ બાપુજી આ હું ખાટલો ઊભો કર્યો છે અને તમે હેઠે બેઠા છો, ખાટલે બેહાય ને? કોથી બાપુજી? બેટા, નીચે હું કોઈ દી નથી બેઠો, પણ ખાટલા ઉપર બેહું તો વહુ એમ કહે છે ખાટલો તૂટી જાય। અરે રે, ઓ ખાટલે બેહવાની તમને ના પાડે છે બાપુજી? ખાટલો કઈ એના બાપની ન્યાથી કરિયાવરમાં નથી લેવી બાપુજી, તમારે કઈક બોલવું જોઈએ। ના બેટા, ન બોલાય, લઈને હું કઈક બોલું તો છોકરાનું ઘર વિખાઈ જાય, અને મારી તો બહુ ગઈ થોડી રહી બેટા। હવે તો બસ ભગવાનને કહી આ ઘરમાંથી રજા દ્યો। ના બાપુજી ના, તમે એવું ન બોલો, કઈ વાંધો નહીં, બહુ ના પાડે છે નો બેહતા, પણ હેઠે બેહો છો એનોય વાંધો નહીં, કઈક પાથરીને બેહતા જાવ। સાચી વાત છે બેટા, નીચે પાથરું તો વહુ એમ કહે છે કે આ સનિયા મેલા થઈ જાય। તો આ ધોરા લુગડા પહેરીને બેહો છો, તો લુગડા મેલા નહીં થતા હોય? મેલા તો
તમે? બારે ધોવાના, મારા લુગડા બારે ધોવાના બેટા. અરે રે બાપુજી, તમે આટલા બધા દુખી છો બાપુજી, અને તમે મને વાત ન કરી, મને પારકી ગઈ. આજ મને વાતની ખબર પડી ગઈ કે મારા દીકરીને પારકી ગણે છે. હું કામ? કેમ કે દીકરીને વાત કરી નથી શકતા ને પારકી કરી નાખે છે. નહીં બેટા, આ દુખી નો કહેવાય, આ તો કરમ પીડા કહેવાય બેટા. બાપુજી, તમે ભલે કરમ પીડા કયો, પણ તમારા દુખની વેદનાની વાત જે હતી બે હાઈબ્રી છે ને, હવે મારા હારિયામાં હું શાંતિથી નહીં રહી શકું. કેમ કે મારો ખોરિયું ન્યાને જીવ આયા પડ્યો રે, પણ કાઈ વાતો નહીં. હવે તમને દુખી નહીં થવા દઉં. તમે હાલો, મારા ભેગા હાલો. હા બેટા, ના, આયા નથી રહેવું. જો બેટા, ગમે એમ તોય તું મારી દીકરી છો, અને દીકરીના ઘરમાં બાપ રહે ને તો બાપના ખાનદાનની આબરૂ ઓછી થાય બેટા, વધે નહીં. બાપુજી, આબરૂ હાસવામાં તમારું આખું અડઘું થઈ જાય બાપુજી. સાની રહી જા. આમ જો, તારા બાપને દુખી જોવા નથી માંગતી ને તો બધું સાની રહી જા. હા. અને આમ જો, હવે તારે જાજુ નથી રોકાવું, નહીં તું તારી ભાભીને કંઈક બોલી જઈશ ને તો વળી પાછો ઘરમાં કચિયો ઊભો થા. બોલવું પડે બાપુજી, બોલવું પડે. કેમ કે જેટલો હક તમારામાં ભાઈનો છે એટલોય મારો છે. તો મારે તમારા દુઃખની વાત ભાઈને કેવી પડે, ભાભીને ઠપકો દેવો પડે. કેમ કે મારી માં નથી. મારી માં હોત ને તો તમારી હાલત ન હોત, પણ આજ મારી માની જગ્યાએ મારે ઠપકો દેવો પડશે. ના બીજું ના. જો બેટા, તને મારા ઘરના હમશે, તું આજ વઈ જા. ભલે બાપુજી, અટાણે તો હું જાઉં છું, પણ બીજી વાર આવું ને મને ખબર પડે કે તમને હજી દુઃખ છે, તેથી હું કોઈનું નહીં સાંભળું ને તમને મારી આયરે લેતી જાય. લે, કેરબો તો ખાલી છે, એક ડોલર પાણી છે. ડોહાને છે ને કોઈ કીએ નહીં તો આખું ગામ ભાટકી આવે. બાપુજી, હા, આ કેમણા ગયા તા? ચોરે બેઠો તો બેટા. ઠેક, તી ચોરે કોઈ ત્યાં ખાવાનું દઈ જાય એમ છે? તો તમારે હું મારું કહેવાનું એમ કે ઘરે ધક્કો નહીં ખોટો બાપુજી. તો પછી મારે તમને રોજ કહેવાનું કે મને પૈસા વગર ચોરે બેહવા નહીં જવાનું. આ ઘરની ખોદણી કરવા જતા હશો, બીજું કે તમાર કામ શું છે? નહીં જાઉં, બસ હવે નહીં જાઉં. એ નો જાતા, પેટમાં પૂરું ખાવું હોય ને તો નો જાતા એમ કહું છું. આપણા ઘરના નિયમની તમને ખબર નથી? હે, કે જેટલું કામ કરશો ને એટલું જ ખાવાનું મળશે, બાકી નહીં જડે. તો હવે તમારે પેટ પૂજા કરવાની છે કે વા ચોરે જઈને મફતમાં બેહવાનું છે? નક્કી કરીને કયો એટલે મને ખબર પડે. બેટા 12 વાગ્યા, હવે તો ભૂખ લાગી હોય ને. હા, મને ખબર જ છે, તમને તો ભૂખ ટાણે લાગી જાય છે. માણાને દીમાં 3 વાર ખાવા જાય ને તમને 5 વાર ભૂખ લાગે. એ છે ને ભૂખ લાગી હોય ને ખાવું હોય ને બાપુજી, આલ્યો પકડો. આ ડોલ છે અને આ ગાગર છે. હવે એમાં એવું છે, જાજો વજન તો તમારાથી ઉપર તો છે નહીં. આ કેરબો છે ને પાણીનો ઈ ખાલી છે. આપણે ચોરે ડંકી છે ને પાણી ભરવાનું છે. આલ્યો ગાગર પકડો હો બાપુજી. જો આ હંધુય પાણીનું ભરાઈ જાવું જોઈએ, અને પાણી ભરાઈ જાય ને પછી એન રહોડામાં આવી જાજો. એ મસ્તીના રોટલા ને શાક બનાવ્યા છે હો. કાંઈ વાંધો નહીં, ભલે ને 12 વાગ્યા. ભૂખ લાગી છે તો કાંઈ મરી નહીં જાઉં, પાણી ભરી લઉં.
કુદરત હવે તો જિંદગી ઓછી કર, હવે નથી જીવવું મારે. આલ્યો બટા છાઈસ. બાપુજી, તમને ખબર નથી આજે મેં તમને પાણી ભરવા મોકલા તો તમે છે ને ગાગરમાં ઘોઘો પાડ્યો છે, એટલે છે ને આજે છાસનો કાપ આવ્યો છે ઘરમાં હો. અને આપણા ઘરના નિયમની તો તમને ખબર જ છે, જેટલું કામ કરો એટલું જ ખાવા જડે હો. લે બાપુજી, ઊભા થાવ, ઊભા થાવ. હાલ બટા બીજુ આ શું કરો છો? આ ફરિયામાં ખડ થઈ ગયું છે તે બહુ કે આ નીંદી નાખો. એ વહુને તો બુદ્ધિ નથી, તમારે તો સમજવું જોઈએ ને. આ કાળજાળ ગરમી, ચામડા બળી જાય આવા તડકામાં તમારે ક્યાં ખડ ઉપાડવાની જરૂર છે? બટા હવે ચામડું તો ભરી જ ગયું છે, ખાલી જીવ રહ્યો છે. ચામડું નથી બૈરું બાપુજી, ભાઈ ને ભાભીના કરમ બરી ગયા છે. કેમ કે એના કરમમાં કુવાડા પથરાઈ ગયા. મા બાપ ને આવા દુખી કરે ને એના કરમ બરી ગયા કહેવાય. બહુ સહન કર્યું, હવે સહન કરવાની જરૂર નથી. મેં કાલે સમાચાર સાંભળ્યા એટલે જ આવી છું, તમને લેવા જ આવી છું. અને હવે તમે ન આવો ને તો હું આઈને મરી જાય. બેટા હું ન્યા આવીશ તો મને નહીં સારું લાગે. બેટા બાપુજી, તમારો રોટલો મને ભાઈરે નહીં પડે. ખાલી મારી વાડીના છેડે બેઠા બેઠા ધ્યાન રાખશો ને તોય બહુ થઈ ગયું. તમારે ત્યાં આરામ કરવાનો છે. બહુ તમારું મન હરવું કરવું હોય તો તમે વાડીના છેડે આટો મારજો, બાકી આયા નથી રહેવું. અને હવે એની રજા લેવાય જવાની જરૂર નથી. હવે એને તમારી જરૂર પડશે ને તેથી 7 વાર ખાહડું મોઢામ લેહે ને તેથી હું મોકલી, બાકી તમને અહીંયા નહીં મૂકવા આવું. હાલો. આ ડોહાન ક્યાં લઈ જઈશ? તેડવા આવી હતી મારા બાપુજીને. હું મારા ઘરે તેડી જાઉં છું. કામ હું કામ? તમને બધાય ખબર છે કે મારો બાપ કેટલો દુખી છે. મારો ભાઈ એની ફરજ ભૂલી ગયો છે, પણ મારી એ ફરજ તો આવે ને, એટલે મારા બાપુજી હવે ન્યા રહે. પણ બીજુ તું કઈક સમજ. આ બાપ છે ને દીકરીની ઘરે નો હારો લાગે, ઈ દીકરાની ઘરે જ હારો લાગે. અને તું તારા ઘરે એને લઈ જઈશ ને તારા બાપને તો ગામ વાતું કરશે. ગામના મોઢે ગયણા નો બાંધવા બેહાય, પણ મારો બાપ દુખી હોય ને તો મને રોટલો ઘરે ન ઉતરે, એટલે મારે તેડી જવા છે. નહીં માન ને તું કોઈનું. અને તું ક્યાં કોઈનું માનસ? ના ના, આનામાં તો અક્કલ નથી, પણ તારામાં અક્કલ નથી. આ તું ગમે એની હારે હાલતો થઈ જાય. આ લઈ જાય એની હારે વયો જાય, આ લઈ જાય એની હારે વયો જાય. ના ના, તું એની ઘરે જઈશ ને તો તારી એ ઓછી થાય ને એની તો વધારે ઓછી થાય. અને ગામ વાતું કરશે તો માથા ભારે હતી તો ભાઈના ઘરેથી લઈ આવી બાપને. એટલે જા ભૂંડો લાગસ, ઘરે જા પાછો. જો બેટા હાલો, હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેતો તો ને બેટા નો સારું લાગે. સમાજ કે છે ને એ સાચી વાત છે. તને 2 હાથ જોડું છું બેટા, તું મને મારા દીકરાને ઘરે મૂકી જા. બાપુજી, તમે હાથ જોડીને મને મૂંઝવણમાં નાખી દીધી. કાઈ વાંધો નહીં, અટાણે તો તમને મૂકી જાઉં છું, પણ મારા હમ ખાવ એકવાર તમે કે જરાય દુઃખ પડશે એટલે તમે મને હમાસાર દેહો. મંડો બોલવા હું બેટા ભૂખ લાગી છે. મને ખબર જ હતી કે ટાણું થાય એટલે ડોહાને ભૂખ લાગે. પેટમાં મંડે બુડબુડિયા બોલવા કા. બેટા મને દાળ ભાત ખાવાનું મન થયું છે, કાલે દાળ ભાત કરજો હો. હા, હું તમને પૂછી તમને હું હંધુય ખાવાનું મન થાય. ઓલી ગગી લઈ જાતી હતી કેમ અડધેથી પાછા આવ્યા વિયુ જવાય ને ન્યા જઈને ખવાય દાળ ભાત. ને અમારી બદનામી કરવા ગયા તા. એક કામ કરો, કાલ તમે કે ગામમાં સાપ આપ દઈ દ્યો. કાંઈ વાંધો નહીં, દાળ ભાત ન કરતો કાંઈ નહીં,
ખાલી ડાયર કરજો હું પી લઈશ. એ ડાયર પીવા કરતા છે ને દવા પી લ્યો. આમે આપણા ઓરડામાં છે ને ઘણી વાડીઓની હારી હારી ઝેરી દવા પડી છે અને દાળ ભાતનો હવાજ છે ને તમારા મોઢામાં આવી જાય દવા પીવો ને એટલે. આ ડોહાએ તો આવ કંટાળા લેવડાવ્યા. તો દવા પીધી લાગે છે. મારે ગામમાં બધાની વાત કરવી પડશે. હાલો હાલો જલ્દી કહું છું ને બોલા બાપા. બાપુજી બાપુજી બાપુજીએ તો દવા પી લીધી. બાપુજીએ નો કરવાનું કહ્યું. કાજલ આપણે બાપુજીને ઘરે લઈ જા હાલો. હા ઉભો રે. તારા બાપુજીને ક્યાંય નથી લઈ જવાના. પણ કેમ? તારા બાપુજી એમાં ચોખ્ખું લખ્યું છે કે મારી લાશ મારા દીકરાને નો સોંપતા. બાપુજી બાપુજી મને ખબર હતી કે છેલ્લે કાંઈક નો થવાનું થાય અને ઊભા ઊભા જોયા હું રાખો છો ને ઊભા ઊભા રોયા હું રાખો છો. હવે જોવાના અને રોવાના ટાણા તમે સાંડી ગયા છો. પણ ભાઈ હજી જો બાપ પ્રત્યે તને આટલો પ્રેમ હોય ને તો બાપને ઘરે લઈ લે અને તારી દીકરા હોવાની છેલ્લી ફરજ પૂરી કર. બાપુજીને અગ્નિ સંસ્કાર કરી દે. હા બે ના હો કોઈ હાથ અડાડવાનો નથી રાજાની લાશને. એને સોખું કાગળિયામાં લખ્યું છે કે મારી લાશ મારા છોકરાને નો દેતા, એને હાથે નો અડાડવા દેતા. એટલે એનો અગ્નિ સંસ્કાર અમે ગામવાળા ભેગા થઈને કરશું. તમને બધાને બે હાથ જોડીને વિનંતી કરું છું. એના દીકરાને લાશનો હોમો તો ખાઈ નહીં, પણ મારા બાપની લાશ મને હોપી દ્યો. અગ્નિ સંસ્કાર મને કરવા દ્યો. કેમ કે હું એની દીકરી છું, તો મને મારી ફરજ પૂરી કરવા દ્યો. બે તું બાપુજીને તારા ઘરે લઈ જઈશ તો એમાં મારી શું સમાજમાં આબરૂ રહે બે? અરે ભાઈ તને બાપ કરતા તારી આબરૂની વધારે પડી છે. મારા બાપે મોતને વાલું કર્યું ને તને આબરૂની પડી છે. અરે ભાઈ આ બાપે તને ઉછેરીને મોટો કર્યો, તારા ઘરમાં કામ કર્યા અને તને એનો રોટલો
એટલો ભાઈરે પડ્યો ને તે એટલો આ બાપને મજબૂર કર્યો કે એને મોતને વાલું કરવું પડ્યું. અને તું એમ કહેતી હતી કે આ ઘરમાં રહેવું હોય તો જેટલું કામ કરશો એટલું ખાવા જડશે, એવા હિસાબ તું રાખતી હતી. અરે તું તો ત્યારમાં છે આવીને સડી બેઠી. પેલો હક તો મારા બાપનો છે આ ઘરમાં. મારા બાપે તો મોતને વાલું કરી લીધું. પણ આ દુનિયાની અંદર જે કોઈ વૃદ્ધ મા બાપ છે જે દુખી છે ને એને બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમારી હારે જો આવો અન્યાય થતો હોય ને તો કોઈ દી કમોત ન કરતા, કોઈ દી મોતને વાલું ન કરજો. પણ જે દુખી કરે છે ને એ સંતાનો સામો અવાજ ઉઠાવજો, અવાજ ઉઠાવજો. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય. ઉમિના શર્મા. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. હેલો મિત્રો, હું છું દિનુ મહારાજ. અને મિત્રો, આ વિડિયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ